નમસ્કાર મિત્રો, GDS ટુ MTS ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। આજે આપણે ખુશીના સમાચાર લઈને આવી રહ્યા છીએ, તો ચાલો જોઈએ એની ડિટેલમાં। કરટ ડિવિઝનમાંથી એક લેટર જોવા મળ્યો છે કે જેમાં જે લોકોને ટર્મિનેટ કરવામાં આવ્યા હતા એ લોકોને પાછા જોબ પર બોલાવવામાં આવ્યા છે। તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ લેટરને। તેને ગુજરાતીમાં જોવું હોય તો તેની ડિટેલ આ રીતે છે। અહીં જોઈએ ગુજરાતી, અહીં આપણે જોઈએ ગુજરાતીમાં આગળના લેટરનું ટ્રાન્સલેશન કરેલ છે। ઓફિસના અધિક્ષક દ્વારા કોઈ એક એમ્પ્લોય છે ઓમકાર પ્રકાશ શેરકે કરીને તેમની ટર્મિનેશન લેટરનું કેન્સલેશન માટેનો ઓર્ડર ફરીથી કરવામાં આવે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તમે 12 તારીખથી 15 તારીખ સુધી હડતાળમાં જોડાયા હતા, પરંતુ હડતાલ પત્યા પછી તમે જોબને ફરીથી જોઈન કરી આગળના પેન્ડિંગ કામોને પૂરા કર્યા છે। તેથી ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લેતા ગ્રામીણ ડાક સેવકો નિયમો રૂલ 8 હેઠળ જારી કરાયેલ નોટિસ મેમો નંબર ઉપર મુજબ પાછી ખેંચી લેવામાં આવે છે, જેથી તમારા વિષયમાં એક મેસેજ પણ ફરતો મળ્યો છે આપણને કે ગુડ ન્યૂઝ ટુ ઓલ GDS termination notices will be withdrawn and terminated. GDS also will rejoin the duty. Instructions given to all circle heads. શિવાજી વસીરેડ્ડી SG FNPO। એટલે કે આ મેસેજ એવું કહેવામાં આવે છે કે તમામ GDSની સેવા સમાપ્તિની સૂચનાઓ પાછી લેવામાં આવશે અને સમાપ્ત થયેલ દરેક GDSને પણ ફરીથી ફરજમાં જોડવામાં આવશે। આ સૂચના દરેક સર્કલના હેડને આપી દેવામાં આવી છે। આ મેસેજ આવ્યો છે આપણને શિવાજી વાસીરેડ્ડી, સેક્રેટરી જનરલ FNPO તરફથી। તો GDSને લગતા વધુ સમાચાર ઝડપથી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।